ત્યાં કીર્તન મામીની મદદ કરવામાં લાગી ગયો છે, એટલે માસીને છોકરી નહીં એટલે છોકરીની ફરજ પૂરી કરવી પડે ને. શીખવાડવાનું, ફરજ પૂરી કરવી પડે ને છોકરી. રસોઈ બી શીખવાની છે. ઓકે, તો કુકિંગ ક્લાસે કરવાનો છે નહીં? કરવા જ પડે ને. મંગાયા આજે અમે ડીજે બોલાવ્યું. ડીજે નહીં, બેન્ડ વાજા છે. હા, શિલ્પાબેનના શોકે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારે વાગ્યા છે 11:30 જેવું. એટલે ગુડ મોર્નિંગ તો ક્યારની થઈ ગઈ હતી. વ્લોગ મેં લેટ ચાલુ કર્યો છે અને કાલે આપણે જોયું એમ મમ્મી સુરત પહોંચી ગયા છીએ. આપણે એમને બેસાડવા ગયા હતા બસમાં અને અત્યારે સુરત પહોંચી ગયા હતા સવારે વહેલા. અને આજે ત્યાં પણ લગ્ન ને એવું છે, તો એ અત્યારે ફરીથી લગ્નમાં બિઝી છે. અને અમે આજે રીલ શૂટ કરીએ છીએ, કેમ કે વચ્ચે એક દિવસ મળ્યો જ, કાલથી ફરીથી લગ્ન ને એવું બધું ચાલુ થઈ જાય છે, તો 2 દિવસ ફરીથી એમાં જતા રહેશે. એટલે આજે રીલ શૂટ કરી લઈએ અને તમને હસાવવા માટે અમે રોજ મસ્ત મસ્ત રીલ્સ લાવીએ છીએ. તો પ્લીઝ તમે લોકો લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને અમારા વ્લોગ તમે જોતા હોય ને તો પ્લીઝ યાર હાઈપ પોઈન્ટ આપી દો. હાઈપનો પોઈન્ટ તમે નથી આપતા, તો એ પ્લીઝ આપી દેજો. અને બસ મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને અત્યારે જો અમારે આ મનભાઈ ઉઠી ગયા છે. ગુડ મોર્નિંગ મન. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ કે તો. અને એ ઉઠીને અત્યારે હવે એને ટીવી જોવાનો ટાઈમ થયો છે, તો એ ટીવી જોવે છે. ગુડ મોર્નિંગ મમ્મી, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને મમ્મી એને એના ફેવરિટ ગમતા ગીતો વગાડશે. હા, એ તમારા નહીં, મનને ગમતા ફેવરિટ. અને આજે જમવામાં આપણે બનાવવાના છીએ બહુ મસ્ત વસ્તુ. આપણે મમ્મી આ જમવામાં શું બનાવવાના? લીલા ચણાનું શાક અને રોટલા. આજે જમવામાં છે અમારે લીલા ચણાનું શાક ને રોટલા. તો હું તમને રેસીપી પણ બતાવીશ આજે આપણે શું કરીને કેવી રીતે બનાવીએ છીએ. અને બસ ચાલો જમવાની તૈયારી કરીએ. તો ગાઈસ જો અહીંયા મમ્મી શાક વઘારવાની તૈયારી કરે છે. અને મમ્મી શાકમાં શું શું નાખ્યું છે? મેં રહી જીરુંનો વઘાર કર્યો, હિંગ નાખી અને લવિંગ ને તજ ને આ છે. આમ તો છે ને બધી અલગ અલગ કરીએ. આદુ, લસણ, ટામેટા, લસણ, બધું ડુંગળી, પણ થોડું શાક હતું એટલે પછી છે ને થોડી થોડી ગ્રેવી નહીં કરતી, બધી ભેગી જ કરી નાખી. થોડી થોડી છે ને પીસાતી નહીં રહી જાય છે અંદર, બધી ભેગી કરી નાખી છે. લીલું લસણ મને એમ કે પડ્યું છે લીલું લસણ, પણ લીલું લસણ નહોતું. પછી લીલું લસણ હોય તો લીલું લસણ નાખીએ, લીલી ડુંગળી, લીલું લસણ બધું નાખી. હા, ચણાને મેં છે ને થોડા ફ્રીજમાં હતા એટલે પછી બફાઈ નહીં તો મજા ના આવે, એટલે થોડું હળદર, મીઠું અને પાણી જો નાખી એટલે મસ્ત થોડા બફાઈ ગયા છે. પછી ગ્રેવી ચડશે ને એટલે હવે ગ્રેવીમાં બધા મસાલા કરીશું. નાખ્યું છે એટલે પાછું મને છે ને ઘણી વાર યાદ નહીં રહેતું, બાફવામાં નાખું, શાકમાં નાખું છું. એકદમ ચડી જાય મસ્ત. એવું જ છે.
ચણા નાખીશું એટલે ગ્રેવી સાથે થોડાક અંદર ગ્રેવી પડે, પાણી સાથે રસાવાળા થાય. તો શાક બની ગયું. તો મમ્મી શાક ક્યાં ગયું? અમારા ઘરમાં એવું છે કે ખાવાનું થઈ જાય ને પછી વિડીયો લેવાની આદત ના આવે, ફટાફટ બેસી જાવ ખાવા, બહાર આવી જાય એમ. અને બધું ખાઈ ગયા, શાક પતી ગયું, ચટ થઈ ગયું, ચટ થઈ મસ્ત ગયું. બન્યું. મસ્ત બન્યું હતું શાક. ગાઈ જો રેસીપી તો બતાવી પણ બતાવી ન એકા, કેમ કે પછી હું કામમાં લાગી ગઈ હતી ને ભૂલાઈ ગયું, અને ખાવા બેઠા ને તો એ વિડીયો લેવાનું ભૂલાઈ ગયું. ફટાફટ બધા શાક કેવું કરી ગયા મમ્મી? ચટ કરી જાય. ચટ કરી ગયા. બધું પતી ગયું ફટાફટ શાક, અને બધાએ જમી લીધું. હવે ફરીથી આપણે રીલ શૂટિંગમાં. હા, અને મન માટે અહીંયા જો દૂધને રોટલો મમ્મીએ બનાવ્યો છે, અને મસ્ત દૂધને રોટલો થઈ ગયો છે. તો અત્યારે હવે આપણે રીલ્સને એવું શૂટ કરી લઈએ થોડીક વાર. અને આજે ફેસબુકમાં મમ્મીને 100K કમ્પ્લીટ થવા જઈ રહ્યા છે. અને અમારે જ્યારે યુટ્યુબમાં 100K કમ્પ્લીટ થયા હતા ને ત્યારે તો અમે લોકોએ બહુ મસ્તી કરી હતી, બહુ મજા કરી હતી. અને એ અહેસાસ જ અલગ હોય જ્યારે પહેલી વખત 100K થાય ને ત્યારે. પછી તો અમારે 2 લાખ થયા, 2.5 લાખ થયા, મતલબ તો એટલું બધું ન થાય જેટલું 100Kમાં થયું હતું નહીં. અને અહીંયા ફેસબુકમાં હવે જે 100K માં થયું હતું ને એ અમારે 10 નહીં કેટલા 1 મિલિયન 1 મિલિયન થશે ને ત્યારે યુટ્યુબમાં એવું થશે અમને. અને અત્યારે ફેસબુક તોય થોડાક વધે તોય ખુશી તો થાય જ કાંઈક, પણ આમ જે પહેલી ખુશી હોય ને એવી તો ના જ થાય. પહેલી ખુશીમાં તો તમે 100Kનો વિડીયો જોજો, અમારા બહુ જોરદાર હતા. અને પછી તો મામા એ ખુશીમાં સેલિબ્રેશન એ કેવું અમારા કરતા વધારે ખુશી તો મામાને હતી. તમારો ભાઈ છે ને, એટલે અત્યારે એ જ કહી રહ્યો હતો કે જ્યારે થશે ને 1 મિલિયન ત્યારે મને એટલો જ આનંદ થશે. અને ત્યારે એમણે સેલિબ્રેશન કર્યું હતું ને પાર્ટીને એવું રાખ્યું હતું, બહુ મજા આવી હતી ત્યારે અમને. અને આજે હવે આપણે ચલો 100K છે તો કંઈક કરશું સાંજે. આજે 100K કમ્પ્લીટ થઈ જાય તો આજે રાત્રે કંઈક કરવાનું આપણે સેલિબ્રેશન, હે ને? હા, કરવાનું જોઈએ ને. કરવાનું જોઈએ ને. તો ચલો અત્યારે આપણે લોકો કામ પતાવી દઈએ, પછી આગળ મળીએ. વાહ વાહ વાંદરાભાઈ વાહ. ઈ જો અમારે આખી લાઈનમાં નકરા વાંદરા જોવા મળે નહીં? અરે બહુ જોઈએ. અને એ મસ્ત આખા વાયર ઉપર કૂદીને ગયો. હવે આપણા ધાબે આવશે. આમથી અહીંયા પહોંચી ગયા છે જો. એ હવે ઓલો લાઈટ ઉપર કૂદકા મારશે. એ હા. ને ખાવા આપ્યું ને એટલે વિચારે છે હું ચમનો ઉપર જવું. ખાતા શીખી ગયું એટલે ખાશે હવે. તો ગાઈઝ અત્યારે જો બપોરે જમી કરીને આપણે લોકો ઘડીક રીલ્સ ઉતારી, અને અત્યારે આપણે લોકો જઈએ છીએ બધી વસ્તુ લેવા માટે. શું લેવા જઈએ છીએ? શું લેવા જઈએ આપણે? કેક લેવા. મમ્મી વિચારે ના શાકભાજીને એવું બધું લેવાનું જ, ફુદીનો હાથે. અને સાંજે આપણે રગડાપુરી બનાવવાની છે તો આપણે એનો સામાન લઈ આવીએ. અને મેં આવું બાંધ્યું છે એટલે મેં મોઢા ઉપર બાંધ્યું હતું, ખોલવાનું રહી ગયું. અને અત્યારે આપણે લોકો કેકને એવું લઈને આવીએ. અને મમ્મીના 100K કમ્પ્લીટ થવા જઈ રહ્યા છે ફેસબુકમાં. તો બસ એની બધી તૈયારી કરીએ છીએ. ચલો હું તમને આગળ બતાવું. તો ગાઈઝ જો અત્યારે આપણે કેક લેવા આવી ગયા હતા, અને કેક આવી ગઈ છે મસ્તની, અને લખાઈ પણ ગયું છે એમાં. અને મામી પણ છે આપણી સાથે. અને બસ કેકને એવું લઈ લીધું છે. હવે ઘરે જઈને બીજી તૈયારી કરીશું. તો ગાઈઝ જો અમે ત્યાંથી કેક લઈને આવીને પછી અમે બહુ બધી તૈયારી કરી. અને અહીંયા જો આપણે બટેકા બફાઈ ગયા છે, અને મામી બનાવી રહ્યા છે. અહીંયા શું બનાવો છો? પાણીપુરીનો રગડો. રગડો બનાવે છે મામી, મસ્ત ગ્રીન. અને જો અહીંયા ગ્રીન રગડો બને છે. અને બટેકા બફાઈ ગયા. અને આ ભાઈ પણ આવી ગયા છે. જય સ્વામિનારાયણ. અને તમે ચમ આવ્યા? હાલા તમે ચમ આવ્યા એવું?
અને અહીંયા રગડો બને છે અને આમાં મનની ખીચડી મૂકી દીધી છે મમ્મીએ મન માટે અને પાણીપુરી બનવાની તૈયારી થઈ ગઈ છે અને અહીંયા માસા અને માસીને એ લોકો પણ આવી ગયા છે તો માસી આજે નવી કુર્તી પહેરીને આવ્યા લાગે છે જય સ્વામિનારાયણ ચાપલી શું ચાપલી રોજ જૂની જ પહેરીને આવે નગર જય સ્વામિનારાયણ અને માસી જો આ સરસ મજાની નવી કુર્તી પહેરીને આવ્યા છે આ સારી લાગે છે કુર્તી નવી જ છે ખબર છે અમને અને અહીંયા જો અમારે મામીન ભાણિયાની મસ્ત આવા ભાણિયા હોય મામીન મારે કોઈ મેં તો ખાલી હાલ પૂછ્યું કેમ હે હાલ પૂછતો તો હાલચાલ હા આવી રીતે હાલચાલ મારા રીતમાં જે હતું મેં એ રીતે પૂછ્યું ઓહો હે આ ભાઈને આપણે હાલચાલ પૂછી લઈએ કેમ છે મજામાં મજામાં આવું હોય ભાભીને મરાય આવી રીતે માસી યાર આવી રીતે મરાય યાર આવું સારું લાગે વાલ કરે છે વાલ ના ના વાલ એટલે હું આમ કરીને માસીને આમ લેવા જતી હતી પણ માસી જતા રહ્યા સ્ટ્રેટનિંગ કરાવીને આવ્યા લાગે હા વાસ્તુ કર્યું તું ને હા સારું છે એના ઘરે વાસ્તુ હતું હજી અહીંયા તો બાકી બે ઘરે વાસ્તુ કરાવે પછી હા માસી જાય છે આપણે જવાનું ચલો કીર્તન મામીની મદદ કરવામાં લાગી ગયો છે એટલે માસીને છોકરી નહીં એટલે છોકરીની ફરજ પૂરી કરવી પડે ને શીખવાડવાનું ફરજ પૂરી કરવી પડે ને છોકરી રસોઈ બી શીખવાની છે ઓકે તો કુકિંગ ક્લાસે કરવાનો છે નહીં કરવા જ પડે અને એને ફૂલ આપણે રગડાની તૈયારી ચાલુ છે અહીંયા ચલો પછી આગળ મળીએ તો ગાઈસ ચલો અત્યારે જો બધા જમવા બેસી ગયા છે અને અહીંયા પાણીપુરી બની ગઈ છે મસ્ત અને ક્યાંક બેન્ડ વાજા બી આવી ગયા છે અમારા જમણવારમાં 100K નો બેન્ડ વાજા મંગાયા છે અમે ડીજે બોલાવ્યું ડીજે નહીં બેન્ડ વાજા છે હા શિલ્પાબેનના 100K ખાય છે અને અહીંયા જો નખુનિયા જઈને ખાઈ છે આપણે બતાવી દઈએ લાવ ઉપમા અને જો આ બધા બી મન જો ક્યાં બેસીને ખાય અને અહીંયા જો પૂરી માંગે પૂરી માંગો એવી હોય લો ને યાર બહુ ખાવ કેમનું હોય છોકરાઓ મજા આવી શાંતિ લાગે હે ને છોકરાઓ જાતે દહીં પૂરી બનાવીને ખાય મજા આવી ને ઓકે તો ગાઈસ આપણે 100K થવા જઈ રહ્યા છે થોડાક જ બાકી છે અને સેલિબ્રેશન ચાલુ કરી દીધું છે ફેસબુકમાં આમાં ક્યારનું કીધેલું જ છે ફેસબુકમાં એમ અને સેલિબ્રેશન ચાલુ કરી દીધું છે અને બસ થોડાક જ સબસ્ક્રાઈબ મતલબ ફોલોઅર્સ બાકી છે તો જલ્દી ફોલો કરી દેજો બધા જેણે ન કર્યું હોય એ પણ અને જો અહીંયા મસ્ત અમે ડેકોરેશન કરી દીધું છે થોડુંક નાનું એવું અને મમ્મી શું કહેવા માંગશો ફટાફટ ફોલો કરી દેજો સબસ્ક્રાઇબ અમારા 100K પૂરા થઈ રહ્યા છે અમારા 100K પૂરા થઈ રહ્યા છે એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ અને બધા નવા હોય તો ફોલો કરી દેજો ફેસબુકમાં અને અત્યાર સુધી તમે બધાએ જે સપોર્ટ કર્યો એ બદલ ખૂબ ખૂબ આભાર બધાનો એટલે બધા જો ફટાફટ જવા માંડ્યા કેકને એવું કાપવા સુધી જ રાહ જોતા હતા પછી તો ફટાફટ જતું રહેવાનું એટલે જ મેં કેક મોડા કાઢી નકુલિયો પહોંચી ગયો ઘરે
અને આ જો અહીંયા બે બાજે WWF ચાલુ થઈ ગયું છે અહીંયા અવાજ નહીં આવતી જેનો અવાજ નહીં આવતી અહીંયા WWF ચાલુ થઈ ગયું છે હા બધા સુઈ ગયા છે જૈનમ બાય બાય જૈનમ ઓય જૈનમ ચલો જય સ્વામિનારાયણ ચલો જય સ્વામિનારાયણ જય ખોડિયાર જય ખોડિયાર જય ખોડિયાર માસી જય સ્વામિનારાયણ આવજો બાય ઓય એને તો એના પૂરી મારી તાકાત છે હું બોલાવે આવજો શું પૂરી તાકાત છે બગડી ગઈ છે જૈનમને હમી કરવાની હતી હે? આની આંખો જો ને કેવી દેખાય ડોરા બાય એના મેં કીધું તું જલ્દી ફાસ્ટ આવ હું લેકે હું કરી શકું તો હું ભાગી અરે રે તો ગાઈસ જો અત્યારે આપણે લોકો બધા જતા રહ્યા છે તો અત્યારે અમે લોકો બસ હવે ઉપર આવી ગયા અને સુવાની તૈયારી કરીશું કેમ કે કાલે આપણે લોકોને પછી કાલે જવાનું છે મતલબ લગ્નમાં જવાનું છે નહીં લગ્નમાં નહીં વાસ્તુમાં જવાનું છે યાર કેમ આમ થાય હા પરમ દિવસે વાસ્તુ છે તો ત્યાં જવાનું છે તો કાલે નીકળવું પડશે કેમ કે હળવદ જવાનું છે તો દૂર છે તો આપણે કાલે વહેલા નીકળવાના છીએ અને ક્યાં જઈશું શું કરીશું એ હું કાલે જ કહીશ તો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે મળશું નવા બ્લોગમાં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય સિયારામ બાય બાય